કુદરત કેટલાક સંબંધો એવા બનાવે છે કે જેમાં લોહીનો સંબંધ તો હોય છે, પણ લોહીના સંબંધ કરતાં એ સંબંધમાં ઉષ્મા, લાગણી અને પ્રેમ વધુ હોય છે. આવો જ એક સંબંધ છે પિતા અને પુત્રીનો. આજે ફાધર્સ ડે છે, પણ રાધિકા રૂપાણી પાસે આજે પિતા નથી. વિજય રૂપાણીના દીકરી રાધિકા અને પુત્ર ઋષભ આજે ફાધર્સ ડે મનાવી શકે તેમ નથી, કારણ કે આજે વિજય રૂપાણી તેમને જ નહીં, તેમને પ્રેમ કરનાર ગુજરાતના અનેક લોકોને છોડીને જતા રહ્યા છે. થોડા વર્ષો પહેલાં તેઓ મુખ્યમંત્રી હતા અને જ્યારે તેમણે રાજીનામું આપ્યું, રાધિકાએ પોતાના પિતાને એક પત્ર લખ્યો હતો, તેની વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. ગુજરાત ઉપર એક કાળો દિવસ હતો અને કાળા દિવસની તારીખ છે 12 જૂન. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હતા, 242 મુસાફરો પૈકીના એક. તે લંડન એટલા માટે જઈ રહ્યા હતા, તેમની દીકરી રાધિકા લંડનમાં રહે છે. તે પોતાની દીકરીને મળવા માગતા હતા, પણ વિમાન ક્રેશ થાય છે અને આજે વિજય રૂપાણી આપણી વચ્ચે રહ્યા નથી. વિજય રૂપાણીનો રાજકીય કાર્યકાળ બહુ મોટો રહ્યો છે. 2021માં વિજય રૂપાણી રાજીનામું આપે છે અને તેમણે જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું, ત્યારે રાધિકા રૂપાણીએ પોતાના પિતાને કેવી નજરે જોયા છે, તેમનો કાર્યકાળ કેવી રીતના જોયો છે, તેનો એક પત્ર લખ્યો હતો. આજે આ પત્ર ફરી વાયરલ થયો છે. આજે ફાધર્સ ડે છે. રાધિકા પાસે પોતાના પિતા નથી, પણ રાધિકા પોતાના પિતા માટે શું માનતી હતી તેની વિગત જરા સાંભળી લો. વિજય રૂપાણી એક દીકરીની નજરે. કાલે બહુ બધા રાજનીતિક વિશેષજ્ઞ લોકોએ વિજયભાઈના કામો અને એમના ભાજપના કાર્યકાળની ઝીણવટથી વાતો કરી. એમનો ખૂબ ખૂબ આભાર. એમના મતે પપ્પાનો કાર્યકાળ એક કાર્યકર્તાથી શરૂ થયો અને પછી ચેરમેન, મેયર, રાજ્યસભાના મેમ્બર, ટુરિઝમના ચેરમેન, ભાજપ અધ્યક્ષ, મુખ્યમંત્રી વગેરેથી સીમિત છે. પણ મારી નજરે પપ્પાનો કાર્યકાળ 1979 મોરબી હોનારતથી ચાલુ કરી અમરેલી અતિવૃષ્ટિ, કચ્છ ભૂકંપ, સ્વામિનારાયણ મંદિરનો આતંકવાદી હુમલો, ગોધરા કાંડ, બનાસકાંઠાની અતિવૃષ્ટિ, તાઉતે, કોરોનામાં પણ પપ્પા બધે ખડે પગે ઊભા રહ્યા. આજે પણ મને યાદ છે કે કચ્છના ભૂકંપ વખતે મારા ભાઈ ઋષભને સ્કૂલના સભ્ય સાથે ઘર ભેગો કરી એ પોતે રાજકોટમાં ભૂકંપની અસર અને મદદ કરવા નીકળી ગયા હતા. પોતાના ભત્રીજાના લગ્નને સેકન્ડ પ્રાયોરિટી માનીને ભૂકંપના બીજા દિવસે બચાવની ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સ્વીકારી હતી. મને અને મારા ભાઈને એક દિવસ સાથે લઈ જઈ ભૂકંપની વાસ્તવિકતા સમજાવી હતી અને અમને રાહત ફંડમાં લોકો સાથે બેસાડી જમાડ્યા હતા. નાનપણમાં અમે રવિવાર ક્યારેય રેસકોર્સની પાળીએ કે થિયેટરમાં નહોતો માણ્યો. મમ્મી પપ્પા અમને કોઈ પણ બે ભાજપના કાર્યકર્તાના ઘરે લઈ જતા. આ એમનો રિવાજ હતો. સ્વામિનારાયણ મંદિરના આતંકવાદી હુમલા વખતે માય ફાધર વોઝ ધ ફર્સ્ટ પર્સન ટુ વિઝિટ ઇવન બિફોર મોદીજી વિઝિટેડ ધ પ્રિમાઇસીસ. મને સાથે લઈ ગયા હતા કે અમે રિયાલિટી અને લોક સંવેદના અનુભવીએ. બહુ ઓછા લોકોને ખબર હશે કે તાઉતે અને કોરોના મહાસંકટ સમયે રાત્રે 2:30 વાગ્યા સુધી જાગીને સીએમ ડેશબોર્ડ અને કોલથી પપ્પાએ બધી વ્યવસ્થા કરી હતી. લોકો વચ્ચે અને લોક સેવા એ જ એમનો મંત્ર છે. વર્ષો સુધી અમારા ઘરના સિમ્પલ પ્રોટોકોલ હતા. 1. કોઈનો પણ રાત્રે 3 વાગ્યે કોલ આવે તો નમ્રતાથી જ વાત કરવી. 2. ઘરે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ટાઈમે આવે, પપ્પા હાજર હોય કે નહીં, પણ ચા અને નાસ્તો તો કરાવવાનો જ. 3. હંમેશા સાદો પહેરવેશ અને સાદો સ્વભાવ રાખવો. 4. પહેલા ભણવાનું અને પછી મોજ મજા. અમારા ભણતરમાં પણ મમ્મી પપ્પાનો ખૂબ ફાળો રહ્યો. પ્રોફેશનલ ઓર માસ્ટર ડિગ્રી વોઝ અ મસ્ટ ઇન અવર હાઉસહોલ્ડ. અમે ભણી અને પગભર થઈએ
પછી જ વી વેર અલાઉડ ટુ ઇવન થિંક અબાઉટ અધર ટ્રાઇવલ થિંગ્સ. આજે અમે બંને ભાઈ બહેન અમારા ફિલ્ડમાં સેટલડ છીએ. અમે ડાઉન ટુ અર્થ છીએ. ઓલ થેન્ક્સ ટુ અવર પેરેન્ટ્સ. આજે પણ મને યાદ છે કે રાજકોટમાં રોડ પર પપ્પા સાથે સ્કૂટર પર જતા હોઈએ અને જો રોડ પર ક્યાંક કોઈ અકસ્માત કે ઝઘડો થયો હોય તો સ્કૂટર ઊભું રાખીને પપ્પા ભીડ વચ્ચે જશે, જરૂરી સૂચના આપશે, એમ્બ્યુલન્સ મંગાવશે. એમનો એ સ્વભાવ આજકાલનો નથી, એ એમનો જન્મજાત સ્વભાવ છે. હંમેશા ક્લિયર થિંકિંગ અને લોકોને મદદ કરવાનો સ્વભાવ. કાલે મેં એક ન્યૂઝ હેડલાઇન વાંચી, વિજયભાઈસ સોફ્ટ સ્પોકન ઇમેજ વર્કડ અગેન્સ્ટ હિમ. મારે એક સવાલ પૂછવાનો છે એમને. શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઈએ? ઇઝન્ટ ઇટ અ નેસેસરી ક્વોલિટી વી નીડ ઇન અ લીડર? સમાજના બધા સ્તરના લોકો આવીને સહજતાથી મળી શકે એવું વ્યક્તિત્વ એટલે સોફ્ટ સ્પોકન ઇમેજ. જ્યાં જ્યાં દાદાગીરી કે ગુનાની વાત છે ત્યાં એમણે કડક પગલાં ભર્યા છે. સીએમ ડેશબોર્ડથી માંડીને લેન્ડ ગ્રેબિંગ એક્ટ, લવ જેહાદ, ગુજસી ટોક, દારૂબંધી એના સબૂત છે. પણ આખો દિવસ ગંભીર અને ભારે મુખમુરા સાથે ફરવું એ જ નેતાની નિશાની છે. અમારા હાઉસ હોલ્ડમાં ઘણીવાર ડિસ્કશન થયું છે કે જ્યારે આટલું બધું કરપ્શન, નેગેટિવિટી ઇન્ડિયન પોલિટિક્સમાં પ્રિવેલેન્ટ છે ત્યારે સાદું વ્યક્તિત્વ અને સાદો સ્વભાવ, વિલ ઇટ સર્વાઈવ? વિલ ઇટ બી ઇનફ? પણ પપ્પાએ હંમેશા એક જ વાત કરી છે કે પોલિટિક્સ અને નેતાની ઇમેજ ઇન્ડિયન મૂવીઝ એન્ડ એજ ઓલ્ડ પરસેપ્શનથી ગુંડા અને સ્વચ્છંદી લોકો જેવી બનાવી દેવામાં આવી છે. આપણે એ જ પરસેપ્શન બદલવાનું છે. પપ્પાએ ક્યારેય જૂથબંધી કે કાવા દાવાને સમર્થન આપ્યું નથી. એ જ એમની ખાસિયત છે. જે કોઈ રાજકીય વિશેષજ્ઞ વિચારતા હોય કે વિજયભાઈનો કાર્યકાળ સમાપ્ત, અમારા મતે ન્યુસન્સ કે રેસિસ્ટન્સ કરતા આરએસએસ અને બીજેપીના સિદ્ધાંતો પ્રમાણે સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું ઇઝ મોર કરેજિયસ ધેન એનીથિંગ એલ્સ. જય હિન્દ. ભારત માતા કી જય. રાધિકા રૂપાણી. તમે આ પત્ર સાંભળ્યો. એક પિતા માટે આ સૌથી ગૌરવપૂર્ણ સન્માન હતું. જ્યારે રાધિકા રૂપાણીએ પોતાના પિતા માટેનો આ પત્ર લખ્યો, એ પત્ર વિજય રૂપાણીએ પણ ત્યારે વાંચ્યો હશે. આજે જ્યારે વિજયભાઈ આપણી વચ્ચે નથી ત્યારે આ પત્ર ફરી એક વખત સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નવજીવન ન્યૂઝ વિજય રૂપાણી અને વિજય રૂપાણીની સાથે માર્યા ગયેલા તમામ લોકો માટે શ્રદ્ધાંજલિ આપે છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.